ગુડ ઇવનિંગ. તો કેમ છો આપ સૌ? તો અત્યારે વાગી ગયા છે 4:30 થયા છે અને અમારી આજે ટ્રાવેલિંગ જર્ની ચાલુ થાય છે. તો બસ અમે લોકો બધા આવી ગયા છે. તો સૌથી પહેલાં હું તમને બધાની ઓળખાણ આપી દઉં. તો અહીંયાથી આ છે મારા ભાઈ જેઠ. કેમ છો? બસ મજા. કેમ છો? આ ભાભી જેઠાણી. આ છે મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. આ તમે ઓળખો છો? આ છે હિયાબેન અમારી દીકરી. પછી આમને ઓળખો તમારે? બસ હમણાં થોડીક વારમાં 5 વાગ્યામાં 5 વાગશે એટલે ટ્રેન ઉપડશે. પછી અહીંયાથી સીધા અમે જઈએ છીએ આગ્રા. તો વચ્ચે વચ્ચે ક્યાં ક્યાં સ્ટોપ થાય છે અને થોડી વાતો જો તમારી સાથે થશે તો હું કરીશ. પછી મળીએ. અહીંયા પછી ટ્રેનમાં બેસી ગયા હતા અને પછી વચ્ચે અમે લોકો પત્તા રમતા હતા. તો આ છોકરાઓને બા રમતા હતા ત્રણેય અને અમે થોડીક વાતો કરતા હતા. દવા ચાલી એટલે તું થોડી પડે તો અહીંયા જો છોકરાઓને બા અરે પત્તા રમવા માંડ્યા છે. બાય કટ કર્યું એમ કે એમની પાસે કે ઝરકટ નથી એટલે બાય કટ કર્યું. હા ગાડી છે ને બહુ સર્ચ કર્યું. જો એને કટ કર્યું એનાથી મોટું બરાબર બને ત્યાં સુધી એવું કરાય. થઈ ગયું. હવે ધ્યાન તારો વારો. આપણે પહેલા ચેનલ છે અને એ બધું ગુજરાતી જ છે. મેં તો એવી ઝરકટ બહુ બધું હવે જોજો બાય કટ કર્યું પણ તારી પાસે છે આ બાજુ જો બે ભાઈઓ વાતો તારી કરે પાસે છે. ઝરકટ હોય ત્યાં સુધી ઝરકટ ઉતારવું જ પડે. બાનો થયો થઈ ગયા બા પછી આ એક નાનકડી એવી ઢીંગલી ટ્રેનમાં અમને મળી ગઈ હતી રમાડવા માટે. પછી અમારો ટાઈમ મસ્ત પાસ થઈ ગયો અને અમને એટલી મજા આવી હતી ને એને રમાડવાની. ભાઈની બહુ વેવાઈ થઈ ગઈ હતી. એને આગળથી બીજા કોઈ તો બસ આખી રાત અમારી પાસે જ એને રહેવું હતું. બહુ મજા આવી એને રમાડવાની. પછી ઓટોમાં ગયો એને પૂછ્યું કે બજાર જશો તો કે હા જશું. 2 કિલો બટેટા લેતા આ લિસ્ટ બેન પપ્પા દીધું ધ્યાન મોદી હું બતાવું આખો વિડીયો હોય નહીં કરતો. નરેન્દ્ર મોદી ઉડે પાણીપુરી ખાય છે મેં જ પાણીપુરી ખાય ના અને મારે ખાવું જ નથી. આપણે બે ખાઈ પછી અહીંયા રાત્રે આબુ રોડ આવ્યો એટલે ત્યાંનું ફેમસ ફૂડ પૂરી ને શાક હોય છે ને જે બટેટાનું તીખું શાક એવું મગાવ્યું હતું. ને આબુની ફેમસ રબડી અમે બધાએ પીધી હતી. મસ્ત છે. ના ચાલુ આવ્યું ને તને મસ્ત जो एक भाई राजेश भाई करके आ रहे हैं, उसको एक सीट दे देना. मैंने उसकी सीट यार हाँ मिडल से तो जाती मैं बड़े 2 कलाक कर बेचવાનું છે. हाँ तो તો અહીંયા આબુ રોડ અમે પહોંચી ગયા છીએ. 9-10 12 है आपने कौन सी આબુ રોડ रखी? પહોંચ્યા છે. આબુનું રેલવે સ્ટેશન છે. सीधा તમે તમારી રીતે કોન્ટેક્ટ કરજો, મને કોલ કરો છો. આબુની ફેમસ રબડી લીધી છે અહીંયા શાકમાં કેરી જો ને અને પૂરી શાક. બહુ મસ્ત છે. અને આપણી ગુલ્ફી પૂછી લો ખાવી ના નથી ખાવી. મેં તો ખાધી. ખાઈ જા ને બહુ વધી જશે. મસ્ત દેખાય છે.
મસ્ત છે બરાબર મોટી આવી ગયું હિયા ભાવી દીકો તને હા મસ્ત કૂદો નહીં ભાવી કા બેટા તો પછી અમે આગ્રા પહોંચી ગયા હતા અને આ બીજા દિવસે સવારનો ક્લિપ છે થઈ ગયા છીએ અને અમે લોકો જઈએ છીએ તાજમહેલ જોવા તો હું તમને પહેલાં અમારો લુક દેખાડી દઉં જો અહીંયા બધા બેઠા છે ગુડ મોર્નિંગ તો જો અહીંયા હિયાબેન અમે બધાએ લેડીઝે શોર્ટ ટોપ અને જીન્સ પહેરવાનું નક્કી કર્યું હતું એટલે આ હિયાબેનનો લુક દેખાડું પહેલાં ઊભી થઈ જાય જો પછી અહીંયા કૂડો છે ધ્યાન બીરજુ અને અહીંયાથી એમની આમાં જ एग्री नहीं सब उस चीज से आपको पता होना होगा ना બસ હમણાં અમે નીકળીએ છીએ બધા મમ્મીને લોકો આવે એટલે તમને મળાવું પછી આગળ વધીએ તો જો અહીંયા મમ્મી અને ભાભી આવી ગયા છે અને એ લોકોએ તે આવી રીતે શોર્ટ ટોપ અને જીન્સનું અમે તો ચારેય નક્કી કર્યું હતું એવું પહેર્યું છે રૂમ ટુર ને એ આવીને હું તમને આપીશ મમ્મી ભાભી ગુડ મોર્નિંગ કહી દો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો હવે તો અહીંયા પછી અમે બ્રેકફાસ્ટ કરવા બધા આવી ગયા છીએ તો સરસ હતો નાસ્તો બધો પૌવા અને ઉપમા અને ઇડલી સાંભાર ને એવું બધું હતું હોટલમાં જ હતું અમારે ઇન્ક્લુડેડ હતું સાથે બ્રેડ ટોસ્ટ ખાવા છે બ્રેડ બટર ટોસ્ટિંગ ટોસ્ટ વાળું મમ્મી બ્રેડ ટોસ્ટ વાળું ટોસ્ટ કરી દે બ્રેડને અને પછી એને તો બટર લગાવીને ખાવું મારે મસ્ત કોને કોને કેટલા જોઈશે એક બધાને જોઈશે ટમેટા બેટા ટમેટા મસ્ત છે એટલે તો તમે છે ટમેટા અને માયોનીઝ ટમેટો અને માયોનીઝ એ લીધી પૌવા ભાવે મસ્ત હા નો વાળો એટલે એવું કંઈ ન હોય આ તો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું અને આગળની જર્ની હું તમને આવતા બ્લોગમાં બતાડીશ ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ